ચોરવાડ પંથકના પ્યાસીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે। આ પ્યાસીઓને માલની અછત જોવા મળી શકે છે આજે 31 ડિસેમ્બરની ઉજવણીમાં, કારણ કે દરિયામાંથી આવતો માલ ગીર સોમનાથ પોલીસે અધવચ્ચેથી પકડી લીધો છે અને હાલ કામગીરી ચાલી રહી છે। માહિતી મળી રહી છે તે પ્રમાણે 100 પેટી કરતાં વધારે દારૂ દમણથી ચોરવાડ દરિયા મારફતે જઈ રહ્યો હતો અને ત્યાં ગીર સોમનાથ પોલીસ આ બુટલેગરો પર ત્રાટકે છે અને માલને પકડી પાડે છે। વિગતે વાત કરીએ કઈ પ્રકારે ચાલતી હતી દરિયામાં દારૂના હેરાફેરી માટેની હોડીઓ અને ગીર સોમનાથ પોલીસે કરી છે અસરકારક કામગીરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ગુજરાતભરમાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે તૈયારીઓ ચાલી રહી છે। આમ તો વિશ્વભરમાં આ તૈયારીઓ ચાલે છે, પણ ગુજરાતમાં 31 ડિસેમ્બર કહીએ એટલે થોડું વધારે યાદ આવે, કારણ કે છાંકતા બનેલા લોકો, દારૂની વાતો, દારૂ પકડાયેલા લોકો, દારૂ વેચતા પકડાયેલા લોકો, આ બધા જ સમાચારો 31 ડિસેમ્બર પહેલાં અને 1-2 દિવસ બાદમાં એટલે કે નવા વર્ષમાં આપણને મળતા રહે અને આ સમાચાર મળે અને એ સમાચાર લોકો સુધી પહોંચે માટે પોલીસ પણ અસરકારક કામગીરી કરતી હોય છે, કારણ કે રાજ્યમાં દારૂની બંધી છે અને 31 ડિસેમ્બરના સેલિબ્રેશનમાં દારૂ આવે કેવી રીતે એ ન ચાલે। આ જ પ્રકારે જૂનાગઢના ચોરવાડ ખાતે દમણથી જઈ રહેલો દારૂ કે જેને દરિયામાં હોડી મારફતે લઈ જવામાં આવી રહ્યો હતો અને આ હોડી હતી ડબલ એન્જિનની, સરકાર નહીં, ડબલ એન્જિનની હોડી। એ ડબલ એન્જિનની હોડીમાં આ દારૂ લઈ જવાઈ રહ્યો હતો ત્યારે ગીર સોમનાથ પોલીસે દરિયામાંથી આ હોડીને પકડી પાડી છે અને તપાસ કરી તો ખબર પડી કે દમણથી ચોરવાડ આ માલને જવાનું હતું, એટલે કે દારૂના બુટલેગરોને આ સપ્લાય ચોરવાડમાં મળવાની હતી અને હવે તે દારૂ ત્યાં સુધી નથી પહોંચ્યો। માટે મેં કહ્યું કે જૂનાગઢના ચોરવાડ પંથકના પ્યાસીઓ માટે માઠા સમાચાર છે। આ જ પ્રકારે જો દારૂના જથ્થાને પોલીસ પકડતી રહેશે તો દારૂના ભાવ ખૂબ વધી શકે છે, કારણ કે આખરે શેર બજારની જેમ ડિમાન્ડ એન્ડ સપ્લાયનો નિયમ દારૂમાં પણ લાગુ પડે છે। ખેર, 31 ડિસેમ્બરની ઉજવણી વગર દારૂએ પણ થઈ શકે છે। વિચારજો વગર દારૂએ 31 ડિસેમ્બરની ઉજવણી વિશે। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ